કહેતા નહીં ભગવાનને કે સમસ્યા મારી વિકટ છે, પરંતુ કહી દો સમસ્યાને કે ભગવાન મારી નિકટ છે. દોસ્તો, આપ સર્વમાં હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને આકાશ શાહના સહસ્વંદન સહસ્વનમ. દોસ્તો, કે આપણા જીવનની અંદર કે ઈશ્વર પરની શ્રદ્ધા કેવી હોવી જોઈએ, ઈશ્વર પરનો વિશ્વાસ કેવો હોવો જોઈએ, એવી નાની એવી વાત આ માધ્યમ દ્વારા તમારી સમક્ષ શેર કરું છું. તમને ગમશે એવી આશા સાથે. કે એક ગંગા નદીના કિનારા ઉપર એક સાધુ એક સંત રહેતા હતા. એઓ જન્મથી જ અંધ હતા. તેનો રોજનો એક નિયમ હતો, રોજનો એક નિત્યક્રમ હતો કે દરરોજ સવારે હરિના નામનું સ્મરણ કરે, કૃષ્ણનું નામનું ભજન કરે અને સાંજ પડતા તે પહાડોની ટોચ ઉપર ચાલવા નીકળી જતા અને પછી પાછા ત્યાંથી આવતા અને આ રીતનો એનો નિત્યક્રમ હતો, નિયમ હતો. એક દિવસ એના શિષ્યએ આ સંતને પ્રશ્ન પૂછે છે કે ગુરુજી માફ કરજો, મારે તમને આવો પ્રશ્ન ન પૂછાય, પરંતુ તમે જન્મથી જ અંધ છો, તમને કંઈ દેખાતું પણ નથી અને તમે આવી ટોચ ઉપર જાઓ છો, પહાડોની ઊંચી ઊંચી ટોચ ઉપર જાઓ છો, તો ત્યાં તો ઘણી બધી ખાઈ છે અને આ ખાઈની અંદર કોઈ માણસ પડી જાય તેને પાછું મળવું પણ ખૂબ જ મુશ્કેલ છે અને તમને કંઈ ડર નથી લાગતો? તમે આટલી ઊંચી ઊંચી ખાઈ ઉપર જાઓ છો તો તમને ડર સહેજ પણ નથી લાગતો કે તમે ખાઈમાં પડી જશો તો તમારું શું થશે? ગુરુજી જવાબ આપતા નથી, પરંતુ એટલું કહે છે શિષ્યને કે કાલથી તું પણ મારી જોડે ચાલવા આવજે, કાલ સવારે તું પણ મારી સાથે ચાલવા આવજે. બીજા દિવસે આ સવારે શિષ્ય અને સંત એ બંને ઊંચા ઊંચા પહાડોની ટોચ ઉપર ચાલવા નીકળી જાય છે અને ગુરુજી રસ્તામાં શિષ્યને કહે છે કે જો આગળ જતા કોઈ મોટી ખાઈ આવે તો તું મને કહેજે. તો શિષ્ય કહે છે કઈ વાંધો નહીં ગુરુજી, અને થોડા સમય ચાલે છે અને આગળ બહુ મોટી ખાઈ આવે છે. ત્યારે શિષ્ય ગુરુજીને કહે છે કે ગુરુજી અહીંયા ઊભા રહી જાઓ, આગળ બહુ મોટી ખાઈ છે, તમે પડી જશો. તો ગુરુજી અહીંયા ઊભા રહી જાય છે અને શિષ્યને કહે છે કે હવે તું મને આમાં ધક્કો મારી દે. ત્યારે શિષ્યને આશ્ચર્ય થવા લાગે છે કે ગુરુજી હું તમને ખાઈમાં ધક્કો ન મારી શકું. ગુરુજી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને શિષ્યને કહે છે કે તું મારો શિષ્ય છે, હું તારો ગુરુ છું અને જો તું ગુરુની આજ્ઞાનું પાલન ન કર તો તું નરકમાં જાય. શિષ્યની આંખમાં પાણી આવી જાય છે અને રડવા લાગે છે અને શિષ્ય ગુરુજી પાસે બે હાથ જોડી, બે પગ જોડી અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી, હું તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું, કદાચ મને નર્ક ભોગવવાનું થાય તો એ પણ હું ભોગવવા માટે તૈયાર છું, પણ હું તમને આ ખાઈમાં ક્યારેય પણ ધક્કો નહીં મારું. ગુરુજી હસવા લાગે છે અને હસતા હસતા બહુ મસ્ત જવાબ આપે છે. દોસ્તો, ધ્યાનથી સાંભળજો. ગુરુજી એ શિષ્યના ખંભા ઉપર હાથ મૂકી અને કહે છે કે તારા જેવો જો આ સામાન્ય મનુષ્ય મને આ ખાઈમાં ન પડવા દે તો તારો ને મારો પરમાત્મા તો સર્જનહાર છે, એ તો તારણહાર છે, એ તો લોકોનું તારવા માટે સમજે છે, લોકોને ઉગાડે છે. અને આપણે આ પરમાત્માના જ સંતાનો છે, આપણે આ ઈશ્વરના જ સંતાનો છે અને આપણે એ જ આપણા ગુરુ છે અને એ આપણે ક્યારેય પણ ખાઈમાં પડવા ન દે. ગુરુજી કહે છે કે હું ઈશ્વર પાસે રોજ એક જ પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, મારી આ તારી પરની શ્રદ્ધા છે એ અડગ રહે, મારી તારી પરનો આ વિશ્વાસ છે એ અડગ રહે, એ ક્યારેય પણ તૂટે નહીં. અને એક સરસ નાની મજાની લાઈન પણ છે કે કાં તો તમે ભગવાનને મૂકી દો અને કાં તો બધું જ ભગવાન ઉપર તમે છોડી દો. અને દોસ્તો, ઈશ્વર જે આપણા માટે જે કરે છે સારું જ કરે છે. આ વિચાર સાથે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ. બસ ખાલી ઈશ્વર પરનો આપણો વિશ્વાસ હોવો જોઈએ, ઈશ્વર પરનો ભરોસો હોવો જોઈએ, ઈશ્વર પર આપણે એકદમ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન જે કરશે બધું જ સારું જ કરશે. આ વિચાર સાથે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ. અને દોસ્તો, મને એક છેલ્લે લાઈન યાદ આવે છે કે જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ટોચ ઉપરથી જ્યારે ધક્કો મારે છે ત્યારે તમે દોસ્તો ઈશ્વર ઉપર એટલો વિશ્વાસ રાખજો, ઈશ્વર ઉપર એટલી શ્રદ્ધા રાખજો કે કાં તો ઈશ્વર એ તમને પડતા ઝીલી લેશે અને કાં તો એ તમને ઉડતા શીખવી દેશે. દોસ્તો, આ વાત જરૂર યાદ રાખજો. દોસ્તો, ફરી પાછા મળીશું નવી વાતો સાથે, નવા વિચારો સાથે અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી દોસ્તો હસતા રહો અને મસ્ત રહો. ધન્યવાદ.